રાજ્યમાં આગામી 7 દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, જેમાં મધ્યમથી લઈ ભારે વરસાદ વરસી શકે છે. આગાહી કરી છે હવામાન વિભાગે. અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું, જ્યારે કે સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, આણંદ, અમદાવાદ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ મુજબ આવતીકાલે ગાંધીનગર, ખેડા, સુરત, નવસારીમાં ભારે વરસાદ વરસી શકે છે. આ સાથોસાથ 35 થી 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, જેને લઈ 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ થયો છે. સૌથી મહત્વના સમાચાર કે ઝડપાયેલા કેટલાક ગુજરાતીઓ હોવાની પણ આશંકા સેવવામાં આવી રહી છે અને ઝડપાયેલા આ તમામ લોકોને ડિપોર્ટ કરવામાં આવશે. મેક્સિકો બોર્ડરથી ગેરકાયદેસર યુએસએમાં ઘૂસ્યા હતા તમામ લોકો. દિલ્હીના એજન્ટે પૈસા લઈ યુએસમાં ઘુસાડ્યા હોવાની આશંકા છે અને પાસપોર્ટ પર મેક્સિકોના ડુપ્લિકેટ સ્ટીકર મારવામાં આવ્યા હતા. મેક્સિકો બોર્ડરથી અમેરિકાની બોર્ડર ક્રોસ કરાવવાની હતી, પરંતુ એ પહેલા જ આ તમામને હાલ ઝડપી લેવામાં આવ્યા છે અને આ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ થયો છે. તો આ કેટલાક લોકો ઝડપાયા છે, જેમાંથી ગુજરાતીઓ હોવાની પણ આશંકા જોવામાં આવી રહી છે. જોકે આ તમામ લોકોને હવે ડિપોર્ટ પણ કરવામાં આવશે.